નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્ર મજામાં હશે અને એક્ઝામની પૂરજોશ તૈયારી કરતા હશે. દિવસો ઓછા છે અને વાંચવાનું વધારે છે. લાસ્ટ આપણે 3 વિડીયોમાં આપણે 75 ક્વેશ્ચન GSSB ના 2019ના લેબટેકને કવર કરી ચૂક્યા છીએ. હવે બાકી બચેલા જે ક્વેશ્ચન છે આજે આપણે પાર્ટ 4 ની અંદર કવર કરવાના છીએ. તો ચલો વધારે ટાઈમ નથી બગાડો અને આપણે સીધું સટ આપણે સોલ્યુશન પર આગળ વધીએ. તો શા માટે આપણે PYQs કરવા જોઈએ એના વિશે આપણે લાસ્ટ 2 પેપરની અંદર ચર્ચા કરી દીધી છે. તો એમાં આપણે વધારે ચર્ચા નથી કરવાની, સીધું સટ આપણે સોલ્યુશન પર જઈએ, એક એક કરીને દરેક ક્વેશ્ચનને એટેન્ડ કરીએ. ઓકે, 75 સુધી આપણે કમ્પ્લીટ કરેલા હતા. હવે આપણે આજે 76 નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. ઓકે, તો આ રહ્યો આપણો 76 નંબરનો ક્વેશ્ચન. Which urine specimen is most preferred for routine analysis and pregnancy testing due to its concentration? ઓકે, છે ને મસ્ત ક્વેશ્ચન. આ ટાઈપના કહેવાય ને કે એક્ઝામિનર જ્યારે એકદમ ફુરસતથી બેસેલો હોય ને અને ક્વેશ્ચન કાઢે ને તો આ ટાઈપના ક્વેશ્ચન કાઢે. તો આપણને થોડું કહેવાય ને કે કન્ફ્યુઝિંગ કરેલું છે. કેમ? કારણ કે અહીંયા રૂટીન એનાલિસિસ પણ પૂછેલું છે, સાથે સાથે પ્રેગ્નન્સીનું પણ પૂછેલું છે. ઓકે, વસ્તુ તો સેમ જ છે, દરેક માટે એક જ ટાઈપનું યુરિન જોઈએ. તો કયું ટાઈપનું યુરિન જોઈએ? અહીં આપણને ઓપ્શન છે ફર્સ્ટ મોર્નિંગ સેમ્પલ, રેન્ડમ મિડસ્ટ્રીમ સેમ્પલ, પોસ્ટ પ્રેન્ડિયન સેમ્પલ અને 24 અવર કલેક્શન. તો આનો સાચો જવાબ જોઈ લઈએ. આનો સાચો જવાબ છે ઓપ્શન એ, ફર્સ્ટ મોર્નિંગ સેમ્પલ. ફર્સ્ટ મોર્નિંગ સેમ્પલ શાના માટે? કોઈ કહેશે? ફર્સ્ટ મોર્નિંગ સેમ્પલ શાના માટે આપણે લેવું જોઈએ? બીકોઝ જ્યારે થ્રુ આઉટ ધ નાઇટ યુરિન જ્યારે કલેક્ટ થાય છે, ઓકે, ત્યારે એનું કોન્સન્ટ્રેશન શું થાય છે? વધી જાય છે. ઓકે, તો એની અંદર જે કન્ટેન્ટ હોય છે, ઓકે, એ વસ્તુ શું વધારે માત્રામાં હોય છે. ફોર એક્ઝામ્પલ કે યુટીઆઈ થયેલું છે, યુરિન ટ્રેક ઇન્ફેક્શન થયેલું છે, તો એની અંદર બેક્ટેરિયલ ગ્રોથ પણ હશે. ઓકે, એની અંદર પ્રોટીનનું માત્રા પણ હશે. ઓકે, ત્યારબાદ જે આપણે બીટા એસસીજી કરીએ છીએ, ઓકે, જે યુરિન પ્રેગ્નન્સી માટે જરૂરી છે, તો એના માટે એચસીજી જે હોર્મોન્સ હોય છે એ જે રિલીઝ થાય છે યુરિનની અંદર, એ પણ જે ભરાયેલું ઓવરનાઇટ જે યુરિનનો સંગ્રહ થયેલો હોય છે બ્લેડરમાં, અને જ્યારે નીકળતું હોય છે ફર્સ્ટ મોર્નિંગ યુરિનમાં, તો આપણું જે પ્રેગ્નન્સી ટેસ્ટ જે પોઝિટિવ આવવાની શક્યતા હોય છે એ વધી જતી હોય છે. ઓકે, જેથી કરીને રૂટીન એનાલિસિસ માટે પણ અને સાથે સાથે પ્રેગ્નન્સી માટે પણ આપણે ફર્સ્ટ મોર્નિંગ સેમ્પલ લેતા હોઈએ છીએ. ઓકે, ચલો, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 77 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. વિચ નોન મેટલ એક્ઝિસ્ટ ઇન અ લિક્વિડ સ્ટેટ એટ અ રૂમ ટેમ્પરેચર? કેમેસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન છે. ઓકે, વધારે ટાઈમ નહીં સ્પેન્ડ કરીએ. ઓપ્શન છે સલ્ફર, ફોસ્ફરસ, બ્રોમિન અને ક્લોરિન. તો આનો સાચો જવાબ જોઈ લઈએ. ઇટ્સ અ બ્રોમિન. ઓકે, ચલો નેક્સ્ટ 78 નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 78 નંબરનો ક્વેશ્ચન છે, when a neutral atom loss one or more electron, it transform into which of the following? ઓકે, ઓપ્શન છે પોઝિટિવ આયન, નેગેટિવ આયન, આઇસોટોપ એન્ડ ન્યુટ્રલ મોલિક્યુલ. હવે જ્યારે આપણે 10th 11 12thની અંદર આ રીતના આપણે ફિઝિક્સની અંદર વસ્તુ ભણતા હતા કે જ્યારે કોઈ ન્યુટ્રલ એટમ હોય છે એ લોસ કરે છે ઇલેક્ટ્રોનને, તો એનો ચાર્જ કયો થઈ જાય છે એના વિશે ચર્ચા કરેલી છે. તો ઇટ્સ અ લોજિકલ ક્વેશ્ચન. એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન નહીં આવે આપણે, પણ આપણે જોઈ લઈએ કે જો કોઈ ન્યુટ્રલ એટમ જે છે ઇલેક્ટ્રોનને રિમૂવ કરે છે તો શું થઈ જાય છે? એ પોઝિટિવ આયનની અંદર કન્વર્ટ થઈ જાય છે. ઓકે, ચલો, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ.
79 નંબરનો ક્વેશ્ચન છે, an increase in CSF lactate level can be caused by which physiological changes? Okay, increase anaerobic glycolysis, decrease oxidative respiration, both A and B, and high blood glucose. Okay, an increase in CSF lactate level can be caused by which physiological condition? Okay, આનો સાચો જવાબ શું છે? ઓપ્શન સી. ઇટ મીન્સ કે એ અને બી બંને સાચા છે, બંનેની હાજરી જરૂરી છે. ઇટ મીન્સ કે ઇન્ક્રીઝ એનારોબિક ગ્લાયકોલિસિસ પણ હોય છે અને ડિક્રીઝ ઓક્સિડેટિવ રેસ્પિરેશન પણ હોય છે. તો આપણને CSF લેક્ટેટ લેવલ જે છે ઇન્ક્રીઝ જોવા મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 80, which anticoagulant is generally preferred for preparing a peripheral blood smear to avoid morphological changes? Okay, એક્ઝામની અંદર આ થોડો કન્ફ્યુઝ કરી એવો છે સિમ્પલ પણ કન્ફ્યુઝિંગ થાય છે. આપણે ચલો, સોડિયમ સિટ્રેટ છે, સોડિયમ ઓક્ઝેલેટ છે, હિપેરિન છે અને EDTA છે. તો પૂછેલું શું છે? બ્લડ સ્મિયર બનાવવાનું. કયું બ્લડ સ્મિયર? પેરિફેરલ બ્લડ સ્મિયર બનાવવા માટે આપણે કયું બ્લડ એન્ટીકોગ્યુલન્ટ વાળું જોઈએ છે એકદમ ઈઝી, EDTA જ આવે. ઓકે, EDTA વાળું જે બ્લડ હોય છે એને આપણે પ્રિફર કરતા હોઈએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 81, ધ કેમિકલ કમ્પોઝિશન ઓફ જીમ્સાસ્ટેન ઇન્ક્લુડ વિચ કમ્પોનન્ટ? નીચેનામાંથી કયા કયા જીમ્સાસ્ટેનના કમ્પોનન્ટ છે? ઓપ્શન છે એઝ્યુર બી, ઇયોસિન એન્ડ મિથિલિન બ્લુ, એઝ્યોર એન્ડ સેફ્રેનિન, એઝ વેલ એઝ સી ઓપ્શનમાં છે ઇયોસિન એન્ડ જેન્સન વાયોલેટ, ક્રિસ્ટલ વાયોલેટ એન્ડ આયોડિન. ઓકે, તો હંમેશા યાદ રાખજો, જીમ્સાસ્ટેનની અંદર 3 કમ્પોનન્ટ હોય છે. ઓકે, તો પહેલું તો છે એઝ્યુર બી, ઇયોસિન એન્ડ મિથિલિન બ્લુ. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની છે બીકોઝ એક્ઝામની અંદર આ ટાઈપના કમ્પોનન્ટ પણ પૂછાતા હોય છે, જેથી કરીને આવી વસ્તુઓ તો ટીપ ઓફ ધી ટંગ હોવી જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ 82 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ critical step in the operation of a modern blood bank? Okay, option છે collection from suitable donor, proper storage until use, compatibility testing before transfusion, and all of the above. Okay, તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, all of the above. મીન્સ કે આધુનિક બ્લડ બેંકના સંચાલનમાં નીચેનામાંથી કયું નિર્ણાયક પગલું છે? યોગ્ય દાતાઓ પાસેથી સંગ્રહ પણ જરૂરી છે, ઉપયોગ સુધી યોગ્ય સંગ્રહ પણ જરૂરી છે અને ટ્રાન્સફ્યુઝન પહેલા સુસંગતતા પરીક્ષણ પણ જરૂરી છે. કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આ વિડીયોમાં હું ફર્સ્ટ ટાઈમ તમને કાઉન્ટર ક્વેશ્ચન આપું છું કે કયા કયા ટેસ્ટ કરવા પડે બ્લડ કલેક્શન પહેલા, કેટલા ટેસ્ટ કરવા પડે. ઓકે, અને કેટલું HB હોય પેશન્ટનું તો આપણે એને ડોનર તરીકે લઈ શકીએ છીએ. બ્લડ બેંકની અંદર પેશન્ટનું HB કેટલું હોવું જોઈએ જેથી કરીને આપણે એનું બ્લડ લઈ શકીએ, અને બ્લડ લીધા પછી આપણે એના કેટલા કેટલા ટેસ્ટ જરૂરી છે. ઓકે, આ દરેક ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 83 નંબરનો ક્વેશ્ચન છે. What is the underlying immunological principle of the Vidal test used for enteric fever? Okay, અહીંયા ઓપ્શન છે પ્રેસિપિટેશન, એગ્લુટિનેશન, કોમ્પ્લિમેન્ટ ફિક્સેશન કે એલાઇઝા. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણ ટેસ્ટ તમે વાંચતા હોય બરાબર છે, તો એ ટેસ્ટની પાછળનો પ્રિન્સિપલ ખાસ વાંચજો. બરાબર છે, સાથે સાથે ટેસ્ટનો બાય પ્રોડક્ટ શું છે, એન્ડ પ્રોડક્ટ શું છે. ઓકે, બેઝિક વસ્તુ એ બધું જે હોય છે ટેસ્ટના, એ દરેક વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે આ ક્વેશ્ચન શું કહે છે, એકદમ બેઝિક ક્વેશ્ચન છે કે વિડાલ ટેસ્ટ જે હોય છે, ઓકે, આપણે સ્લાઇડ ટેસ્ટ કરતા હોઈએ છીએ વિડાલ ટેસ્ટમાં, તો એ વિડાલ ટેસ્ટનું ફોર્મ શું છે? ઓકે, પ્રેસિપિટેશન કહેવામાં આવે છે,
એગ્લુટિનેશન કહેવામાં આવે છે, કોમ્પ્લિમેન્ટ ફિક્સેશન કહેવામાં આવે છે કે એલાઇઝા કહેવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે વિડાલ ટેસ્ટને હંમેશા આપણે એગ્લુટિનેશન તરીકે ઓળખીએ છીએ. જ્યારે સ્લાઇડ ઉપર આપણે રિએજન્ટ લઈએ છીએ અને સિરમ લઈએ છીએ, ઓકે, બંનેનો મિક્સ કરીએ છીએ અને અમુક અંતરાલ બાદ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ક્લમ્પ દેખાય છે. એ ક્લમ્પ જે છે શું છે? ઇટ્સ અ એગ્લુટિનેશન. જ્યારે પોઝિટિવ આવે છે, ઓકે, વિડાલ ટેસ્ટ પોઝિટિવ આવે છે તો એ કયા બેઝ ઉપર આવે છે, કયા પ્રિન્સિપલ ઉપર આવે છે? એગ્લુટિનેશન પ્રિન્સિપલ ઉપર આવે છે. ઓકે, ચલો. હવે આની અંદર કાઉન્ટર ક્વેશ્ચનમાં તમને એક વસ્તુ એ જોવાની છે કે H અને O એન્ટીજન છે એ સાલ્મોનેલાના એન્ટીજન છે જે વિડાલ ટેસ્ટ પોઝિટિવ આપે છે. આ બે વસ્તુ યાદ રાખવાની છે. ચલો, 84 નંબરનો ક્વેશ્ચન જોઈએ. આઈડેન્ટિફાય ધ વાયરસ ફ્રોમ ધ ફોલોઈંગ લિસ્ટ ધેટ કન્ટેન DNA એઝ ઇટ્સ જીનેટિક મટીરિયલ. ઓકે, આગળ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર છે? આગળના વિડીયોમાં આપણે ડિસ્કસ કરી દીધેલું છે. ફરીથી આપણને આ આવી ગયો છે. હિપેટાઇટિસ A, હિપેટાઇટિસ B, હિપેટાઇટિસ C એન્ડ હિપેટાઇટિસ D. ઓકે, તો આ ટાઈપના કહેવાય ને કે ક્વેશ્ચન આપણને વારંવાર પૂછાતા હોય છે, જેમાં શું હોય છે? અલગ હોય છે. તો એ વસ્તુ આપણે જ્યારે વાંચતા હોઈએ ત્યારે આપણે એને માર્ક કરીને રાખવાનું છે. તો અહીંયા આપણે જ્યારે હિપેટાઇટિસ B શું છે? ઇટ્સ અ DNA વાયરસ. બાકીના બધા જે છે એ RNA વાયરસ છે. RNA વાયરસ છે. ઓકે, ઇટ્સ અ RNA વાયરસ. ધીસ ઇઝ ધ ઓનલી DNA વાયરસ. ખાસ યાદ રાખજો. ઓકે, હિપેટાઇટિસ B is a double standard DNA virus. Other listed are RNA virus. Okay, ચલો. નેક્સ્ટ 85 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which group of infectious disease can potentially be transmitted through blood transfusion? Okay, blood bank related પાછો ક્વેશ્ચન છે. ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે ટ્રાન્સફર થાય છે. અહીંયા આપણે સિફિલિસ એન્ડ માઇલોમા, મેલેરિયા, વાયરલ હિપેટાઇટિસ એન્ડ ડાયાબિટીસ, મેલેરિયા, વાયરલ હિપેટાઇટિસ, સિફિલિસ એન્ડ એડ્સ, ડાયાબિટીસ એન્ડ કેન્સર. ઓકે, થોડું લોજિક વાપરીએ તો આપણને આ ક્વેશ્ચનનો જવાબ આવડી જાય એવો જ છે. ઓકે, તો આપણો ક્વેશ્ચન છે એનો સાચો જવાબ છે ઓપ્શન સી, જેની અંદર મેલેરિયા પણ ટ્રાન્સફર થાય, વાયરલ હિપેટાઇટિસ પણ ટ્રાન્સફર થાય છે, સિફિલિસ પણ ટ્રાન્સફર થાય છે અને HIV એડ્સ પણ ટ્રાન્સફર થાય છે. ઓકે, ચલો. નેક્સ્ટ 86 નંબરનો ક્વેશ્ચન જોઈએ. In a astronomical telescope, the focal length of the objective lens should be dash than the focal length of the eyepiece. Smaller, much more, equal કે negative? શું હોઈ શકે છે? એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની વાત કરેલી છે. ઓકે, તો એમાં આપણે મચ ઓપ્શન જે છે મચ મોર સાચો છે. ઓકે, a large objective focal length and smaller eyepiece focal length increase magnification. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 87 નંબરનો ક્વેશ્ચન છે. Which of the following organism are classified as gram positive cocci? ગ્રામ પોઝિટિવ કોકાઈમાં આપણે ઓપ્શન છે સ્ટેફાઇલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ, ન્યુમોકોકસ અને ઓલ ઓફ ધી અબો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ઓલ ઓફ ધી અબો આપણો સાચો આન્સર છે, બીકોઝ સ્ટેફાઇલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ અને ન્યુમોકોકસ ત્રણ જે છે એ ગ્રામ પોઝિટિવ કોકાઈ છે. ઓકે, અને એ સ્ફેરિકલ બેક્ટેરિયા ધેટ રિટેન ધ ક્રિસ્ટલ વાયોલેટ. ઓકે, ચલો. હવે આની અંદરથી કાઉન્ટર ક્વેશ્ચનમાં એક સિમ્પલ કાઉન્ટર ક્વેશ્ચન તમને જણાવું તો સ્ટેફાઇલોકોકસનો લુક કેવો હોય છે અને સ્ટ્રેપ્ટોકોકસનો લુક કેવો હોય છે? ઓકે, કેવા દેખાય છે એ તમારે મને કોમેન્ટ કરવાની છે. એક્ઝામની અંદર પૂછાતું હોય છે. ચલો નેક્સ્ટ 88 નંબરનો ક્વેશ્ચન છે. The VDRL test often applied to CSF is primarily a screening tool for which disease? VDRL ટેસ્ટ શાના માટે યુઝ થાય છે? સિમ્પલ છે, સિફિલિસ છે અહીંયા,
મેનિન્જાઇટિસ છે, પોલિયો છે અને મેઝલ્સ છે. આપણને કન્ફ્યુઝિંગ કરવા માટે અહીંયા CSF આપી દીધેલું છે. તો આપણો સાચો જવાબ બ્લડ હોય કે CSF હોય, સાચો જવાબ શું આવે? VDRL હોય તો સિફિલિસ. હવે VDRL નું તમારે કાઉન્ટર ક્વેશ્ચનમાં કોમેન્ટ કરવાની છે કે ફૂલ ફોર્મ શું છે. ઓકે, ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ કરવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 89 નંબરનો ક્વેશ્ચન છે. The final pH value of a chemical solution is fundamentally determined by which factor? Concentration of neutral salt, relative concentration of acid and base, environmental humidity કે the size of the beaker. શું પૂછેલું છે? The final pH value of a chemical solution is fundamentally determined by which factor? ઓકે, એનો સાચો જવાબ શું છે? ઓપ્શન બી, relative concentration of acids and base. ઓકે, ચલો નેક્સ્ટ 90 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. Which cryoprotective agent is used to preserve red cell in a frozen state to several years without damaging the cell membrane? આ વસ્તુ ઘણા વિદ્યાર્થી મિત્રો માટે નવું હશે, બરાબર છે. બટ જે પણ બ્લડ બેંકની અંદર કામ કરતા હશે વિદ્યાર્થી મિત્રો, એ એમના માટે આ નોર્મલ કહેવાતું હશે. બટ આપણે જોઈ લઈએ, બહુ જ કહેવાય ને કે ટિપિકલ ક્વેશ્ચન છે અને એક્ઝામમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. તમને નોર્મલ બુકની અંદર આ વસ્તુનું મેન્શન થયેલું જોવા મળશે નહીં, જેથી કરીને ધ્યાન આપજો. ઓપ્શન છે લિક્વિડ પેરાફિન, ગ્લિસરોલ, ઇથેનોલ અને સોડિયમ ક્લોરાઇડ. ઓકે, અહીંયા આપણને પૂછેલું છે ક્રાયો પ્રોટેક્ટિવ એજન્ટ. કયો નીચેનામાંથી ક્રાયો પ્રોટેક્ટિંગ એજન્ટ છે જે રેડ સેલને ફ્રોઝન સ્ટેટની અંદર સેવરલ યર્સ, યાદ રાખજો, એક વર્ષ એવું નહીં, ઘણા વર્ષો સુધી વિધાઉટ ડેમેજિંગ ધ સેલ મેમ્બ્રેનને ડેમેજ કર્યા વગર ઘણા વર્ષો સુધી શું કરે છે? પ્રિઝર્વ કરી રાખે છે. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ગ્લિસરોલ જે છે ઇટ્સ અ ક્રાયોપ્રોટેક્ટિવ એજન્ટ. ઓકે, તો ગ્લિસરોલ પ્રિવેન્ટ્સ આઇસ ક્રિસ્ટલ ફોર્મેશન વિધિન ધ સેલ ડ્યુરિંગ ફ્રીઝિંગ. ઓકે, યાદ રાખજો, બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ 91 નંબરનો ક્વેશ્ચન છે. Which of the following is a dangerous physiological effect caused by the massive hemolysis of red blood cells? Okay, decrease in blood viscosity, increase in colloidal osmotic pressure, drop in body temperature and improved oxygen delivery. ડેન્જરસ ફિઝિયોલોજીકલ ઇફેક્ટ કઈ કોઝ થાય જ્યારે હિમોલિસિસ થાય? ઓકે, રેડ બ્લડ સેલ્સ જે છે એનું મેસિવ હિમોલિસિસ થાય તો શું થાય એ પૂછેલું છે. કન્ડિશન, ફિઝિયોલોજીકલ કન્ડિશન કહી શકાય. તો એનું શું થાય છે? ઇટ્સ અ ઇન્ક્રીઝ ઇન કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર. ઓકે, release of internal protein and hemoglobin into the plasma increase the osmotic pressure વધારી દે છે. ચલો નેક્સ્ટ 92 નંબરનો ક્વેશ્ચન જોઈએ. સિલેક્ટ ધ કેમિકલ ફોર્મ્યુલા ફોર ધ ઓઝોન એલિમેન્ટ. કેમિસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન છે. અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે, O, O2, O3 એન્ડ O4. એનો સાચો જવાબ છે O3. ઓકે, ઓઝોન રિલેટેડ. ચલો હવે આપણે ટોટલ જે ક્વેશ્ચન 92 ક્વેશ્ચન હતા એ આપણે સોલ્યુશન કરી દીધું છે GSSB નું. થેન્ક યુ વેરી મચ. જે પણ વિદ્યાર્થી મિત્રએ ટોટલ 4 પાર્ટ જોઈ લીધા છે તો એના માટે હું ક્લેપ કરું છું, બીકોઝ એ રિયલમાં સિરિયસ કેન્ડિડેટ છે એક્ઝામ માટેનો. એન્ડ વી વિલ મીટ ઇન અ ન્યૂ PYQs. ઘણા વિદ્યાર્થી મિત્રોના કોમેન્ટ આવે છે અને નેક્સ્ટ આઈ હોપ કે હું AMC નું PYQs લાવીશ, બરાબર છે, નેક્સ્ટ વિડીયોની અંદર. અને આર યુ રેડી? તમે જો રેડી હોય તો કોમેન્ટ કરજો યસ. તો આપણે અમદાવાદનું પણ લાવીશું, સાથે સાથે તમારે કોઈ
પીવાયક્યુઝ જોઈતા હોય, બરાબર છે, પીવાયક્યુઝની સાથે સાથે કાઉન્ટર ક્વેશ્ચન પણ જોઈતા હોય તો એ પણ તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો સિરીઝ જો તમને ગમતી હોય તો તમારે શું કરવાનું છે? લાઇક બટન દબાવવાનું છે, શેર કરવાનો છે વિડીયો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો છે. આઈ હોપ બધા વિદ્યાર્થી મિત્રોને મજા આવી હશે, because this is the informative video for next exam. So we will meet in new PYQ series. Thank you very much. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.